હશે એમને, કે કેટલી શ્રદ્ધા હશે. એમણે કીધું એમના દાદાએ કે સાહેબ, આ અમારે ત્યાં ભગવાને આ બાળકનો જન્મ થયો છે ત્યારે ભગવાને પણ એના માટે કંઈક તો વિચારી રાખ્યું હશે, અને ભગવાન જે કરાવશે ને એ રીતે જ અમે કરશું. આનો ઉછેર અમે કરીશું, મોટો કરીશું, જે ઠાકોરજીની મરજી હશે એ પ્રમાણે. અરે અમારે બીજું કંઈ કરવાનું નથી. અને પછી દાદાએ એમને ઉત્તમને એક પછી એક પાઠ નાનપણથી એવા શીખવાડતા ગયા. વિદ્યાર્થીઓ, તમે બધાએ સ્કૂલની અંદર ભણો છો, સાહેબ ભણાવે ત્યારે તમે સાહેબની સામે જોવો છો, સાંભળો છો, તમારી પાસે બુક્સ હોય છે કે નવનીત, અપેક્ષિત વગેરે જે કાંઈ જોઈએ ને બધી જ વસ્તુ હોય છે. તેમ છતાંય આપણે બાના કાઢતા હોઈએ છીએ. અહીંયા ધ્યાન દરેકનું. આપણે બાના કાઢતા હોઈએ છીએ કે આ મને આમ થાય છે, મને નથી આવડતું, મને આ પ્રોબ્લેમ છે, ઓલો પ્રોબ્લેમ છે. પણ આ વિદ્યાર્થી કીધું ને, જન્મતાથી ક્યારેય એમણે સૃષ્ટિના દર્શન કર્યા નથી. પણ આજે એ વિદ્યાર્થી 1 થી 8 ધોરણ ભણ્યો, પછી હાઈસ્કૂલમાં ભણ્યા, 10માની રેગ્યુલર તમારી સાથે. નકર જે અંધ બાળક હોય, અંધ જન સ્કૂલ હોય છે, એની સ્પેશિયલ સ્કૂલ હોય, સ્પેશિયલ એની લિપિ હોય, કહેતા અક્ષરો, અને એમાં હાથ ફેરવીને ભણતા હોય. પણ નહીં, એ કે મારે બધાની સાથે ભણવું છે. રેગ્યુલર સ્કૂલની અંદર અભ્યાસ કર્યો, 10માની અંદર કે 12માની અંદર 70% ઉપર માર્ક્સ લાવ્યો પોતે. અત્યાર સુધીના દરેક રિઝલ્ટો છે એ 70% ઉપરના એમના રિઝલ્ટો છે. અત્યારે એને MA નો અભ્યાસ ચાલે છે, અને એ પાછો સંસ્કૃતની અંદર શું અભ્યાસ કરે છે? MA નો અભ્યાસ કરે છે સંસ્કૃત ઉપર. અને વિશેષતા એ છે કે મારે ડૉક્ટર બનવું છે, કહેતા PhD થવું છે મારે સંસ્કૃતની અંદર, કે એમને PhD થવું છે. ત્યારે એટલો એમનો આત્મવિશ્વાસ છે. અને એ આત્મવિશ્વાસ જે કાંઈ પ્રદાન હોય ને, તો એક વખત ફરી વખત એમના દાદાને આપણે તાળીઓથી અભિવાદન આપીએ. હવે એમણે અત્યાર સુધીમાં શું શું અભ્યાસ સંસ્કૃતમાં કર્યો છે? 11 ઉપનિષદ કંઠસ્થ છે એમને. કેટલા? 11 ઉપનિષદો કંઠસ્થ છે. યોગ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ છે. 8 અધ્યાય, કોમ્પ્યુટરનો પણ સારી રીતે નોલેજ છે. તબલામાં વિશારદ છે. હાર્મોનિયમની અંદર પણ વિશારદ કરેલું, સંગીતની અંદર ખૂબ સારા ગાયક છે. સિતાર પણ વગાડે છે. વિચાર કરો તમે, આપણને ઠાકોરજીએ કેટલી સગવડતાઓ આપી છે, કેટલું કરી છે, અને આપણે કેટલા બધા બહાના કાઢીએ છીએ. હવે આપણને એમ થાય કે આ વાતો કરી આટલું છે, તો ખરેખર ઉત્તમભાઈ કરતા હશે કે નહીં કર્યું હોય? પરીક્ષા લેવી છે આપણે? પરીક્ષા કરતા એમણે જે ઉપનિષદો કંઠસ્થ કર્યા, શ્લોકો સાંભળવા છે. તો એક માઇક આપણે ભાઈ ઉત્તમભાઈને આપો. માઇક. ઉત્તમભાઈ, તમે રેડી? ઉત્તમભાઈ, ઈશાવાસ્ય ઉપનિષદ કંઠસ્થ છે બધું? ઓકે. તો ઈશાવાસ્ય ઉપનિષદનો આપણે જો અહીંયા મોટા સ્વામીજી બેઠા છે. આજે જ લગભગ ગઈકાલે જ કથામાં એમનો શ્લોક આવ્યો હતો. તો પ્રથમ શ્લોક છે ને એ સંભળાવશે. ના, આખો નહીં, એટલો હું કહું એટલું જ બોલવાનું. આપણે ટાઈમ પાછો થોડોક અમારે અહીં પછી બીજી પણ સભાઓ છે એટલે. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુञ्जीथामाग्रेधः कस्य स्निग्धनं कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतज्ञोषमाः. एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे. ખૂબ સરસ તાળીઓથી અભિવાદન આપીએ અમને. એ તો એક શ્લોક તો પૂરો થઈ ગયો, બીજો શરૂ કરી દીધો. હવે કઠોપનિષદનો એકાદો શ્લોક સાંભળીએ. કઠોપનિષદ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
ॐ उषन्हवै वाजस्सवसः सर्ववेदसन्ददौ तस्य नचिकेतानामपुत्र आस तकुम्भकुमारं सन्तं दक्षिणाशु नीयमानाशु श्रद्धाविवेशसो मन्यत पीतोदकाय घृणा दुग्धदोहादिवेन्द्रियाः अनन्दानामते लोकास्तान् स गच्छति दाददत् ખૂબ સરસ. હવે બ્રહ્મસૂત્રના બે ત્રણ વાક્યો બ્રહ્મસૂત્રના. अथ ब्रह्मसूत्राणि द्वितीयाध्यायस्य तृतीयः पादः सर्ववेदान्तप्रत्यञ्चो ददाद्यविशेषात् भेदान्ने चित्तेन्नैकस्यामपि स्वाध्यायस्तथात्वेन हि समाचारे विकाराच्च स भवच्च तन्यमः दर्शयति च उपसंहारोऽर्था भेदाद्विशेषमत्समाने च अन्यथा त्वं शब्दादिति चेन्नाविशेषात् नवा प्रकरणभेदात् परो वरीयत्वादिवत् सन्न्यासश्चेत्तदुत्तमस्ति तुदपि व्याप्तेश्च समञ्जसं सर्वाभेदादन्यत्रेमे आनन्दादयप्रधानश्च प्रियशिरस्त्वास्य प्राप्तिरुपचयापचयौ हि ખૂબ भेदे। સરસ. હવે ભગવદ્ ગીતા કંઠસ્થ કરેલી છે. હા તો અહીંયા જો અમારે અહીંયા જ્ઞાન પ્રકાશ સ્વામી છે, એ પણ ભગવદ્ ગીતાના શ્લોક ઘણીવાર બોલે છે. તો એ શ્લોક બોલશે, ક્યારે થોડુંક પાદ બોલશે, છેલ્લું પાદ બોલશે, ક્યાં અધ્યાયનો છે તમને કહેશે, તેનો જવાબ આપવાનો. બરાબર? હાલો. બીજા અધ્યાયનો શ્લોક છે ભયાદ્રણાદુ પરતમ. भयाद्वणादु परतं मंशन्ते त्वां महारथः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम्। તાળીઓના નાદથી વધાવીએ. 11મા અધ્યાયનો 31મો શ્લોક છે. 31 કે 29 કે 31. 31 हाँ आख्याहि मे को भवानुग्ररूपः नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम्। એકદમ બરાબર શ્લોક બોલ્યા છે. ઉચ્ચારણ સાથે તાળીઓના નાદથી વધાવીએ. 14મા અધ્યાયનો 21મો શ્લોક છે કેરલિંગે. कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो इमाचारः कथञ्चैतान् त्रिगुणानतिवर्तते। તાળીઓના નાદથી વધાવશું. શ્લોકની વચ્ચેથી હું એક શબ્દ બોલીશ અહીંથી. નિમિત્ત માત્ર. निमित्तमात्रं भव सव्यसाचिन्। એ શ્લોક निमित्तमात्रं જે છે 11:33 ચોથા ચરણનો પહેલો શબ્દ. હા બરાબર છે. હવે અહીંયા અમારી જો અત્યારે આપણે તમારી સામે લગભગ 500 જેટલા છોકરાઓ 7મા ધોરણથી લઈ અને 12 સાયન્સ, કોમર્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ બેઠેલા છે. ત્યારે એમને એમ થાય કે અમે પણ સ્કૂલમાં ભણીએ છીએ અને એ પણ તમે રેગ્યુલર સ્કૂલમાં ભણેલા છો, તો આ કઈ રીતે યાદ રાખો? જ્યાં ક્લાસની અંદર શિક્ષક ભણાવતા હોય તો કઈ રીતે યાદ રાખો? સાંભળીને કરતો રહું છું. અષ્ટાધ્યાય આખું તમે એમાંથી કોઈ પણ સૂત્ર કહેશો ને તો તમને કહી દેશે કે આટલામાં અધ્યાય ને આટલામાં પાદ ને આટલામાં સૂત્ર, 4000 સૂત્રોમાં. તો સંસ્કૃતનો અભ્યાસ કોણે કરાવરાવ્યો છે? હા પદ્મનાભભાઈ જોશી છે, રાજેન્દ્રભાઈ ચોટલિયા છે, મનસુખભાઈ મોલિયા છે, પછી કેટલાક શિક્ષકો શિક્ષિકાઓ બધા સંસ્કૃત બધી શીખડાવે છે. સાંભળીને તમારા જીવનમાં દાદાજીનો શું મુખ્ય ફાળો છે? દાદાનો શું ઘડતરમાં ફાળો છે એમનો? પછી ખાલી સમજાવે ગીતાજી, ઉપનિષદો સવારે વહેલી સવારે. અહીંયા અમારા વિદ્યાર્થીઓ છે તો ઘણીવાર એમને લેસન કરવામાં આળસ થતી હોય, તકલીફ પડતી હોય, તો ક્યારેય તમને એવું ન થાય કે આ બધું કંઠસ્થ કરવું દેખાતું તો હોય નહીં? બધી સાંભળીને, કારણ કે જન્મથી કેસેટ બધું સંભળાવતો ત્યારે. અને ભવિષ્યમાં શું કરવાની ઈચ્છા છે? હા, ફ્યુચરમાં એક સારો માણસ બનવો છે. વાહ, એક ભાગ તાળીઓથી અભિનંદન આપીએ. સૌથી પહેલાં તો શ્રેષ્ઠ માનવ બનવું છે, પણ એની સાથે સાથે તમે આમ શું પ્રદાન કરવા ઈચ્છો છો?
હમણાં સંગીતના ક્લાસ ખોલ્યા, સંગીતની અંદર આપણે ઘરની સામે બરાબર. એના વર્ગો ખોલ્યા. પછી સંસ્કૃતમાં MA કર્યું છે, પછી PhD પણ કરીશ. શેના ઉપર PhD કરવાની ઈચ્છા છે? હા, PhD ક્યાં સબ્જેક્ટમાં કરવાની ઈચ્છા છે? કોઈ પણ સબ્જેક્ટમાં, સંસ્કૃતમાં જે કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં પર PhD કરવાની ઈચ્છા છે. પછી મારા સર કહે છે પછી થાય. ઓકે, સંગીતમાં તબલા વગાડી શકો છો? બધુંય તો અત્યારે એકાદો કોઈ પણ ભજન કે આ જે કંઈ સરગમ કે બંદિશ કે જે કંઈ કર્યું હોય તો એકાદો આ વરણેન્દ્ર ધામનું કંઈક ગીત બનાવેલું છે એવું સાંભળ્યું છે. એને તમે રાગ કહેશો એ કહી દેશે. એને 125 રાગ મોટે. ઓહ, પેલો એક પહેલા એક ફેવરિટ કીર્તન કે ભજન હોય ને એક સંભળાવી દો થોડીક કડી. વરણેન્દ્ર ધામનો પ્રતિષ્ઠા દિન આયો, હે સંત ભક્તિ જન મન હર ખાયો. વરણેન્દ્ર ધામનો પ્રતિષ્ઠા દિન આજ 14 से આનંદ આનંદ છાયો, છાયો રે છાયો રે છાયો આનંદ છાયો, છાયો રે છાયો રે છાયો રે છાયો રે છાયો રે પ્રતિષ્ઠા મહોત્સવ દિન આયો. વરણેન્દ્ર ધામ ઊંચે ગગન ધ્વજ લહેરાયો રે, વરુણેન્દ્ર ધામ. હૈયાના ઉમંગ ભરી મનમાં તરંગ ભરી આનંદ આનંદ છાયો. તન મન નાચે મારે સંગીતના તાલે મારો રોમ રોમ મલકાયો. પ્રતિષ્ઠા મહોત્સવ દિન આયો, વરુણેન્દ્ર ધામ ઊંચે ગગન ધ્વજ લહેરાયો રે, વરુણેન્દ્ર ધામ. તોરણ બંધાયા જે શરણાયુ રે રૂડી વાજે, શંખ નગારાની જલરનો નાદ ગાજે. સંતો ભક્તો હૈયારુણ હરખે જાતે, રંગોલી પુલાવું દ્વારે ગુલાલ ઉડાવું ભારે, નીલકંઠ પ્રભુજી પધાર્યા. વરણેન્દ્ર ધામનો કીર્તન છે, તાળીઓ એક વખત. ખૂબ સરસ. દીવડા મુકાવું દ્વારે ચૂપ સળગાવું, આજ શ્રીજીને ફૂલડે વધાવ્યા. પ્રતિષ્ઠા દિન આયો, વરણેન્દ્ર ધામ. ખૂબ સરસ. હજુ અહીંયા ઘણા બધા સંતો પણ આશીર્વાદ દેવા બેઠા છે. તો હવે નીચે બેસીને સામે હાર્મોનિયમ આવી ગયેલું છે. થોડીક આવડે. હે, સત્સંગ દીક્ષા, સત્સંગ દીક્ષાના શ્લોકો છે ને એ થોડીક આવડે. ગાતો આ બે શ્લોક સંભળાવો પછી હાર્મોનિયમ વગાડે. ઓમ સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમાનંદમ સુખમર્પયેત. દેહોયમ સાધനം મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ, દુર્લભો નશ્વરશ્ચાયમ વારં વારં ન લભ્યતે. લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુકઃ, નૈવ સ પરમં લક્ષ્યમસ્ય મનુષ્યજન્મનઃ. નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેરવાપ્તયે, કર્તુમ ભગવતો ભક્તિમસ્ય દેહ. ખૂબ સરસ સરસ. વાહ. વાની પાસે તો ભાઈ સંસ્કૃતનો જ્ઞાનનો ખૂબ ભંડાર છે, પણ ભાઈ હાર્મોનિયમમાં અને તબલા ઉપર થોડીક. જય સ્વામિનારાયણ. ઉત્તમભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. સંસ્કૃતના શ્લોક કીર્તન સંભળાવ્યું. આપણે હાર્મોનિયમ આમ તો ઘણા વર્ષોનો રિયાઝ અને પ્રેક્ટિસ હોય ને ત્યારે આવડે. ત્યારે હું અહીં 2-4 રાગ વારાફરતી બોલીશ, એ પ્રમાણે રાગ. ઉત્તમભાઈ, હું અહીંથી રાગ બોલો વગાડજો, બરાબર? હાર્મોનિયમ માઇક ચાલુ છે ને? હા, ઓકે. દક્ષ તું તબલા પર બેસી જા, તબલાનું ગાયો હોતે ને. આ રે. હા, માલકોસ રાગ વગાડો. માલકોસ.
ડાળ પર કોયલિયા બોલે અંગુવાકી દક્ષ તબલા ડાળ વગાડે, દક્ષ. પર ઋતુ બસંત કી કોયલિયા બોલે અંગુવાકી ડાળ પર નઈ કલિયન પર ઝુમત ભવરા નઈ કલિયન પર ઝુમત ભવરા ઉનકે સંગ કરત રંગ રલિયા યહી બસંત કી વેત સંદેશા કોયલિયા બોલે અંબુવા કી ડાળ પર કોયલિયા બોલે ઓકે, સરસ. કોયલિયા બોલે કોયલિયા બોલે અંબુવા કી ડાળ પર. હા, ચારુકેશી. ચારુકેશી. ચાલુ કે શીખડાવ્યું નથી, બંદિશને શીખડાવ્યું. ઓકે, શિવરંજની. હા શિવરંજની. શિવરંજની વિરહનો રાગ છે. હા રાગ ખબર પણ બંદિશ નથી શીખડાવ્યું. કાંઈ વાંધો, ખાલી રાગ. સારે ગ પ ધ સા સા દ પ ગ રે સા પિયા થોરી તારણી ફલજીયારા પિયા થોરી તારણી ફલજીયારા પિયા થોરી તારણી તરપતની સારી રે तरपत हो बिन रे पिया तोरी तार जियारा पिया तोरी तार. સરસ. ઓકે, હવે સંતોની ઈચ્છા છે તબલા થોડાક સંભળાવી દે. બાજુમાં તબલા છે. ખૂબ સરસ સરસ. આપણે તાળીઓથી અભિવાદન આપીએ એકવાર. ફરી વખત જોરદાર તાળીઓથી ઉત્તમને ને એમના દાદાને બંનેને અભિવાદન આપીએ. ખૂબ. એમનો નાનો ભાઈ કૃતાર્થ, એમનો નાનો ભાઈ કૃતાર્થ છે એ આપણે મોરબી ગુરુકુલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી થઈ ગયો છે. એ જ્યાં મોરબી ગુરુકુલમાં ભણતો હતો એમનો નાનો ભાઈ છે કૃતાર્થ કરીને, એ પણ ભણતો હતો. ત્યારે અત્યારે પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરીએ કે ખાસ એમને આપણી ચાદર ઓઢાડી હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ પાઠવે. બધા સંતો પણ એમની જે ઈચ્છા છે પીએચડી કરવાની, ખૂબ સારી રીતે પીએચડી કરી અને એક દુનિયાને સારો એવો સંદેશ પણ આપી શકે કે આટલો હોવા છતાં પણ એનો હોંસલો કેટલો બુલંદ છે અને સારી રીતે કરે છે. ત્યારે તમારે બધાએ પણ એમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે જો એ આટલું કરી શકતા હોય તો આપણી પાસે તો બધી સુખ સગવડતા બધી વસ્તુ પૂર્ણ છે. ત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. જો અહીંયા મોટા સ્વામીજી છે જે વરણિદ્ર ધામને હમણાં કીર્તન ગાયું ને, એમના નિર્માતા એમના મહંત સ્વામી અત્યારે આશીર્વાદનો હાર પહેરાવી રહ્યા છે. ભગવાનની ચાદર પણ એમના દાદાને પણ ચાદર ઓઢાડી ને પ્રસાદી આપશો. એમના દાદાને પણ હાર ને પહેરાવશો. એમના દાદાને સ્વામી હાર પહેરાવી દો. એક મિનિટ મુરજીભાઈ, કુરજીભાઈ તમને પણ આશીર્વાદ સ્વામીજી આપી દે. ઊભા રહેજો, એક મિનિટ ઊભા રહેજો ત્યાં. આવો.
સાથે ખાસ જો સવજીભાઈ પટેલ પધાર્યા છે, આવો સવજીભાઈ. પૂજ્ય સ્વામીના આ છે એ પ્રસાદ સ્વીકારશો. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય સંતો, સર્વે ભાવિક ભક્તજનો, એક દુનિયામાં અમુક વસ્તુ એટલી બધી ઊંચી ભગવાન સર્જતા હોય, કેટલી નીચી પણ સર્જતા હોય, ત્યારે ભગવાનનો વિભૂતિ યોગ કહેવામાં આવે છે. ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાને વિભૂતિ યોગ લખ્યો છે કે આવું જ્યાં ઘટના ઘટે ત્યાં ભગવાન કે હું પોતે ત્યાં, મારો અંશ ત્યાં હોય છે. ત્યારે આજે ઉત્તમ કુમાર આટલી નાજુક શરીરની પરિસ્થિતિમાં અંધાપાની સાથે આટલી કળાઓ કોઈ તાકાત નથી. આ 12 વર્ષના પરશુરામજી ટટલી આંગળીએ કોહાડો ફેરવી અને આખી પૃથ્વી ઉપરના તમામ ક્ષત્રિયોનો નાશ કર્યો. એ વખતે 12 વર્ષના ભૂદેવ, કેટલી તાકાત! પણ ઈશ્વરની શક્તિઓ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે અઘટિત ઘટનાઓ ઘટતી હોય ત્યારે ઉત્તમ કુમારમાં આટલી શરીર નાજુકતા હોવા છતાંય કોઈ પંડિતો કે વિદ્વાન પુરુષો હોય, સાધુ સંતો હોય, એના માટે પણ અશક્ય વસ્તુ છે જે ઠાકોરજીએ ત્યાં શક્ય કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે PhD કરવાની ઈચ્છા છે અને ક્લાસીસ દ્વારા એ સેંકડો વિદ્યાર્થીને ભણાવવાની પણ ઈચ્છા છે. ભગવાન સર્વ પ્રકારે ખૂબ એને સફળ કરે અને સવિશેષ એના જીવન દ્વારા એ પણ લાખો વિદ્યાર્થીઓને પ્રેરણા મળે કે આટલા વચ્ચે પણ આટલો જો કમળ ખીલતું હોય તો આપણને ભગવાને આપેલી સગવડમાં ચોક્કસ મહેનત કરીને ખીલવું જોઈએ. એવી પ્રેરણા બધાને મળતી રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય.